શું વાત છે સાથીઓ, આજે આપણા સોશિયલ મીડિયા આશ્રમની અંદર બધા જ પ્રભુજીઓ માટે એમ કહેવાય કે મહેમાન જે છે પાવભાજીનો પ્રોગ્રામ કર્યો છે અને બધા પ્રભુજીઓ મસ્ત પાવભાજી જે છે જમી રહ્યા છે. મહેમાન જોડે વાતચીત કરીશું. શું નામ છે દાદા? પરસોત્તમભાઈ. પરસોત્તમભાઈ, ક્યાંથી આવો છો? મહુવા. મહુવાથી આવો છો. ભાઈ આપનું નામ? જયેશભાઈ. માડી આપનું નામ? ઉષાબેન. અને ભાઈ આપનું નામ? ભાવેશભાઈ. તો જયેશભાઈ, કઈ રીતે આવી પ્રેરણા મળી કે ભાઈ આપણે બધા પ્રભુજીઓને ભોજન પ્રસાદી કરાવી છે? ઘણા ટાઈમથી વિડીયો જોતા હતા અને મારા મમ્મીને વિડીયો હું બતાવતો હતો. મારા મમ્મીની ઈચ્છા હતી કે એકવાર જમાડવા આપણે આશ્રમે જવું છે. એટલે મારા મમ્મીએ અન્નપૂર્ણામાનું વ્રત લીધું ને 21 દિવસનું, તો કે આપણે જમાડવા. કાલે હું આવ્યો સુરતથી, કે જમાડવા જવા છે. ચાલો આજ જમાડી આવીએ. શું વાત છે, વાહ ભાઈ વાહ. તો માડી તમે શું કહેવા માંગો છો? મારે અન્નપૂર્ણામાનું વ્રત છે, તો કોઈ પણ મારા ભૂખ્યા હોય એને ભોજન દો તો મારું અન્નપૂર્ણામાનું વ્રત કહેવાય. વાહ ભાઈ વાહ, શું વાત છે. તો માડીએ એમનું એમ કહેવાય ને કે અન્નપૂર્ણામાનું વ્રત ઉજવું છે આજે આપણા આશ્રમમાં. દાદા તમે શું કહો છો? વ્યાખ્યા કે વ્રત ઉજવું છે, મને કે ન્યા જમવાનું રાખવાનું છે. જ્યાં રાખો. હા હા, કેમ નહીં. તો દોસ્તો તમે જો એમ અમારા માડીનું જે છે 21 દિવસનું અન્નપૂર્ણામાનું જે વ્રત હતું એ વ્રતની ઉજવણી એમને આશ્રમ ઉપર રાખી છે. અને એ બી બધા પ્રભુજીઓને ઘરેથી ભાજી બનાવીને લાવ્યા છે અને ઘરથી સાદું ભોજન અને ઘરનું પોતાના હાથે બનાવેલું ભોજન જે છે એ પીરસી રહ્યા છે. અને પાછળ અમારા પ્રભુજીઓ તમે એઝ ઓલવેઝ જોવો એમ મસ્ત શિસ્તની સાથે લાઈન બાય લાઈન, અને સામે બધા પ્રભુજીઓ જે છે મસ્ત પોતપોતાની ડીશ વ્યવસ્થિત રીતે બેસીને ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. અને આવી રીતના તમે જે પ્રેમ સપોર્ટ આપો છો એના થકી જે આ કાર્ય છે એ થઈ રહ્યું છે. અને આગળ પણ આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.